જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટની કોલમ ચિંતનની પડે, પ્રેમ થોડોક ઓછો હશે તો ચાલશે પણ ઘરમાં શાંતિ જોઈએ ની રજૂઆત કરીશું. સાચું સુખ અને સાચો પ્રેમ એ છે જે માણસને શાંતિ આપે. માણસને શાંતિ ત્યારે ફીલ થાય જ્યારે એને લાગે કે બધું બરાબર છે, હું પોતાની રીતે રહી શકું છું, મારી રીતે જીવી શકું છું, મારા એકાંતને માણી શકું છું. શાંતિનું સૌથી મોટું કેન્દ્ર માણસનું પોતાનું ઘર છે. ઘર નાનું હોય કે મોટું એનાથી કોઈ ફેર પડતો નથી. એવા કેટલાય આલિશાન મકાનો છે જ્યાં સન્નાટાનું જ સામ્રાજ્ય હોય છે. કોણ ક્યારે આવ્યું, કોણ ક્યારે ગયું અને કોણ ઘરમાં છે એ ઘણી વખત ઘરના ખબર હોતી નથી. શાંતિ માત્ર સુવિધાઓથી નથી મળતી, શાંતિ સ્નેહથી મળે છે. કોઈ હોય સાથે વાત કરાય, કોઈ એવું હોય જેને આપણી ફિકર હોય. રોજ ઘરે જો કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે નસીબદાર છો. તમને જો ઘરમાં શાંતિનો અહેસાસ થતો હોય તો તમારા જેવું લકી કોઈ નથી. જે માણસને ઘરમાં શાંતિ નથી મળતી એ માણસ ક્યાંય શાંતિ અનુભવી શકતો નથી. માણસ કેવો છે એનો મોટો આધાર તેના ફેમિલી બેકગ્રાઉન્ડ પર છે. મતલબ કે તેનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે, જ્યાં એ મોટો થયો છે ત્યાંના લોકો કેવા હતા. એક યુવાનની આ વાત છે. ભણી ગણીને એ મોટો ઓફિસર બન્યો હતો. એ માણસને પોતાના હોદ્દા કે સ્થાનનું જરાય અભિમાન નહોતું. એ બધા સાથે સરસ રીતે વાત કરતો, નાના કે મોટા માણસનો કોઈ ભેદ ન રાખતો. એક વખત તેને પૂછવામાં આવ્યું કે તમે બધા સાથે એક સરખા કેવી રીતે રહી શકો છો? એ યુવાને કહ્યું કે એ મારા ઘરને કારણે છે. મારા ફેમિલીમાં બધા જ હાયર પર કામ કરતા હતા. ઘરમાં નોકર ચાકરની કમી નહોતી. નાનો હતો ત્યારથી મા બાપ અને પરિવારજનોએ એવું જ કહ્યું હતું કે આપણા ઘરમાં જે લોકો કામ કરે છે એને આપણા ઘરના સભ્યની જેમ જ માન આપવાનું છે. બધાને આદરપૂર્વક બોલાવવાના છે. કોઈની સાથે તોછડાઈ કરવાની નથી. ક્યારેય મારું વર્તન નબળું હોય તો ઠપકો પણ મળતો હતો. આ નિયમ માત્ર મારા માટે જ નહોતો. મારા માતા પિતા સહિત ઘરના તમામ સભ્યો પણ કામ કરનારા સાથે સારી રીતે વર્તતા હતા. આ જ અત્યારે મારા વર્તનમાં જોવા મળે છે. સંસ્કારને પણ સમજવા જેવા છે. સંસ્કાર એ નથી જે તમે તમારા સંતાનોને આપો છો. સંસ્કાર એ છે જે તમે પોતે પાડો છો. તમે જેવા હશો એવા જ સંતાનો બનવાના છે. ઘરમાં સારા સંસ્કારો હશે તો બાળકોને સંસ્કાર આપવા નહીં પડે. ઓટોમેટિક જ એ સંસ્કારી બની જશે. આપણો એક પ્રોબ્લેમ એ છે કે આપણે નેક્સ્ટ જનરેશનને બધું શીખવાડી દેવું છે. પહેલાં તો જે શીખવાડવું છે એ શીખવું પડે છે. ઘર એવી જગ્યા છે જે અંદરના લોકો કેવી રીતે રહે છે એની ચાડી ફૂંકી દે છે. કેટલાક ઘરોમાં પગ મૂકીએ ત્યાં જ એવું થાય છે કે આ ઘરમાં જીવ નથી. સાચું ઘર ધબકતું હોય છે. કેટલાક ઘરના વાઇબ્સ એવા હોય છે જે સીધા દિલને સ્પર્શી જાય. એનું કારણ ઘરના સભ્યો અને ઘરમાં તેનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ઘર જીવંત લાગે છે એ ત્યારે જ શક્ય બને જ્યારે એ ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે એટેચ હોય. ઘરની વ્યક્તિ કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે એની એને ખબર હોય. એક કપલની વાત છે. પતિ પત્ની બંને બહુ સારી રીતે રહેતા હતા. એક વખત મિત્ર કપલ ઘરે આવ્યું. તેણે કહ્યું, તમારા વચ્ચે ડિસ્ટન્સ ન આવવાનું કારણ શું છે? પત્નીએ કહ્યું, એવું બિલકુલ નથી કે અમારી વચ્ચે ઝઘડા નથી થતા. બધું જ થાય છે. ફેર એટલો છે કે જ્યારે અમને ગેપ આવવાના અણસર આવવા લાગે ત્યાં જ અમે સાવચેત થઈ જઈએ છીએ. બાકી ભલે જે થવું હોય એ થાય, ડિસ્ટન્સ ન આવવું જોઈએ. પહેલી વખતે માત્ર નાની તિરાડ જ પડતી હોય છે. ધીમે ધીમે એ તિરાડ વધતી જાય છે. આ તિરાડ ક્યારે ખાઈ બની જાય એની ખબર જ પડતી નથી. તિરાડ નાની હોય ત્યાં જ એને પૂરી લેવાની હોય છે. ખરું દાંપત્ય કોને કહેવાય? આ વિશે બહુ બધી વાતો થઈ છે.
એકબીજાને સ્પેસ આપવાથી માંડીને વફાદારી, પ્રમાણિકતા, કાળજી સહિત અનેકને દાંપત્ય સાથે જોડવામાં આવે છે. દાંપત્યનું એક સત્ય એ પણ છે કે ઘરમાં બંનેને શાંતિનો અનુભવ થાય. એવા કેટલાય કપલ આપણે જોતા હોઈએ જેને જોઈને એવું લાગે કે આ લોકો સાથે કેવી રીતે રહી શકે છે. એક કપલની આ વાત છે. બંને પોતપોતાના ફિલ્ડમાં ટોપ પર હતા, બહુ જ સમજુ હતા, બંને એકબીજાનો પૂરો આદર આપતા હતા, બંનેને ઘરમાં શાંતિ ફીલ થતી હતી. એ બંનેને જોઈને એવું નહોતું લાગતું કે બંનેમાં બહુ આત્મીયતા હોય. જરૂર જણાય ત્યારે બંને એકબીજાની કેર કરતા, પણ એ સિવાય એ પોતપોતાનામાં પડ્યા રહેતા. એક વખત તેના એક મિત્રએ કહ્યું કે તમે બંને ગજબની લાઈફ જીવો છો. પ્રેમ ઓછો હોય એવું લાગે છે, છતાં સારી રીતે રહેતા હોય એવું પણ લાગે છે. એ સમયે પત્નીએ કહ્યું, પ્રેમ એની જગ્યાએ છે, પણ મને ખબર છે કે મારો પતિ કરીને આવે તેને કરતાં વધુ જોતી હોય. વાત એ છે કે મારા પતિને પણ ખબર છે મને શાંતિ થાય છે. અમે જ્યારે કામ પતાવીને કરીએ છીએ અમને એ વાતનું ટેન્શન નથી હોતું કે ઘરે કોઈ બબાલ છે. ઘરમાં પગ મૂકતા પહેલા ઉચાટ લાગે ત્યાં ક્યારેય આવી શકાતી નથી. અમે બંને તો એકબીજાને શાંતિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો એ જ હોય છે કે એકને કોઈ ન લાગે. આજના સમયમાં પતિ હોય કે પત્ની, બંનેને પોતપોતાનો બોજ હોય છે. પોતાનો બોજ માંડ સહન થતો હોય ત્યાં પોતાની વ્યક્તિનો બોજ આવે તો માણસનું મગજ છટકે છે. પત્નીએ કહ્યું કે ઘરમાં પ્રેમ થોડોક ઓછો હોય તો ચાલશે, શાંતિ હોવી જોઈએ. શાંતિ વગરનો પ્રેમ કોઈ કામનો નથી. લાઈફ એકબીજાને સમજવાથી અને સ્વીકારવાથી બને છે. જે માણસ અશાંત હશે એ ક્યારેય પ્રેમ કરી શકવાનો નથી. પ્રેમ એ જ કરી શકે છે જેને શાંતિની અનુભૂતિ થાય. પોતાની વ્યક્તિને શાંતિ અનુભવવા દેવી એ પણ પ્રેમનો જ પ્રકાર છે. પ્રિય મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.